યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી? આજના સોશિયલ મીડિયાના સમયમાં યુટ્યુબ ચેનલ એક એવી વસ્તુ છે કે જે સરળ રીતે કોઈ પણ પોતાની કલા હોય કે પોતાનું હુનર હોય કે પોતાની આવડત હોય તેને અનુરૂપ પોતાની ચેનલ બનાવીને મૂકી શકે છે. અને આ એક જ એવું કામ છે કે જેમાં ફક્ત તમારી પાસે એક સ્માર્ટફોન હોય, સાદો મીડિયમ રેન્જનો ફોન હોય તો પણ તમે આસાનીથી સરળતાથી તમારી યુટ્યુબ ચેનલ બનાવી શકો છો અને તમે ફેમસ થઈ શકો છો અને આગળ વધે ચેનલ અને તેમાં મેમ્બરો અને વોચ ટાઈમ વધતા અને તમે એલિજિબલ થાઓ તો તમે એમાંથી અર્નિંગ પણ મળી શકે છે. તમે એક તમારી બ્રાન્ડ પણ ઊભી થઈ શકે છે અને તમે આવક પણ મેળવી શકો છો. ઘણા બધા લોકો પોતાની ચેનલ બનાવીને પોતે એમાંથી આવક ઊભી કરી રહ્યા છે. એમ દરેક વ્યક્તિ કરી શકે છે. યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી દરેકને મૂંઝવણ હોય છે. જે લોકોને ખ્યાલ ન હોય, તે પહેલી વાર હોય તો એમને ખ્યાલ ન હોય કે કેવી રીતે બનાવવી, તો તેના માટે કંઈ બહુ મોટી વસ્તુ નથી. યુટ્યુબમાં તમે કોઈ પણ વિષય લઈ શકો છો. જેવી રીતે જો તમે રસોઈ બનાવતા હો તો રસોઈને લગતા વિડીયો બનાવી શકો છો. તમે કંઈક સમજો કે કોઈ કળા હોય તમારી પાસે તો એને લગતા જેવી રીતે ડાન્સ હોય કે પછી કોઈ ચિત્રકારી હોય કે પછી કોઈ ક્રાફ્ટ બનાવતા હોય તો એને લગતા વિડીયો બનાવી શકો છો. ટ્રાવેલિંગના વિડીયો હોય કે તમે ક્યાંય સ્થળોના પરિચય આપો તેને લગતા તમે વિડીયો બનાવી શકો છો. અને વિડીયો બનાવવા માટે કરવાનું કશું નથી. તમારે વિડીયો જેમ આપણે ઘરમાં એકબીજાના ફોટા કે વિડીયો લેતા હોઈએ, પાડતા હોઈએ, તેવી જ રીતે આપણે વિડીયો જે પ્રકારના બનાવવાના હોય તેમાં તમારે વિડીયો ફોનમાં જ ચાલુ કરી અને સારી રીતની લાઇટિંગને તે જોવાનું કે સારા ઉજાસમાં હોય, પ્રોપર દેખાય એવું, અને તેમાં એ રીતે તમારે વિડીયો ઉતારવાનો અને પછી તે જ પ્રમાણેનો એપિસોડ એ બની જાય છે. શરૂઆત હોય ત્યારે થોડુંક નાનું રાખવું, 5થી 10 મિનિટ કે 15 મિનિટ, અને એ પ્રમાણે જ્યારે અનુભવ થતો રહે અને તમને ફાવટ આવતી જાય એમ તમે સમય થોડો વધારી પણ શકો છો. એ પ્રમાણેનું પહેલાં તો તમે કોઈ વિષય નક્કી કરી લો કે તમારે કયા વિષય ઉપર બનાવવું છે. તમારે કોઈ સ્થળોના પરિચય કે પછી કોઈ સમાચાર વાંચન કે પછી કોઈ વાર્તા કથન કે પછી કોઈ રસોઈના બનાવવાની વિધિના વિડીયો, એવી રીતે ઘણા બધા વિડીયો હોઈ શકે છે, વિષયો હોઈ શકે, એના ઉપર તમે બનાવી શકો છો અને તમે તમારી ચેનલ બનાવીને એમાં મૂકી શકો છો. તમે યુટ્યુબમાં ક્યાંય પણ માની લો કે વિડીયો બનીને તૈયાર થઈ જાય પછી તમે યુટ્યુબ ખોલશો તો તેમાં તમને પ્લસ બટન દેખાશે, વત્તાકાર સરવાળાનું. એમાં તમે ક્લિક કરશો એટલે તરત જ તમારા મોબાઈલમાં જે તમે રેકોર્ડ કર્યું હોય, જે મૂકવાનું હોય તેની ઉપર એ દેખાશે તમને ગેલેરીમાં. તેની પર જે વિડીયો મૂકવાનો હોય એની પર ક્લિક કરશો એટલે તરત જ તે એમાં આવી જશે. એ પછી તમને ઉપર ટાઇટલ દેખાશે, તે વિડીયો તમારો કયા વિષયનો છે એ પ્રમાણેનું ટાઇટલ તમારે લખવાનું સારું. અને પછી ડિસ્ક્રિપ્શન નીચે હોય દેખાશે, તો એ ડિસ્ક્રિપ્શનમાં એટલે વિવરણ, એમાં તમારે લખવાનું કે તમારો વિડીયો કયા પ્રકારનો છે, શું છે, એમાં તમે શું શું વાત કરી છે. પછી આ વિડીયો તમારો બાળકો માટે છે કે બાળકો માટે નથી, તો તમારે બાળકો માટે નથી એ પ્રમાણેનું જ સિલેક્શન કરવાનું રહેશે. અને એ પછી તમે આગળ વધી અને પછી પોસ્ટ બટન ઉપર પણ દબાવી શકો છો. એટલે પોસ્ટ બટન ઉપર દબાવશો એટલે જે પ્રમાણેનો થોડોક ટાઈમ લાગશે, જે પ્રમાણેનો સમયનો વિડીયો હશે એ પ્રમાણેનો ટાઈમ લાગશે.
અને એ પછી વિડીયો તમારો રેડી થઈ જશે. એ ઉપરાંત તમારે એ ધ્યાન રાખવાનું કે તમે જે વિડીયો પોસ્ટ કરતા હો તેમાં અમુક ઓપ્શન હોય છે, પ્રાઇવેટ હોય છે, અનલિસ્ટેડ હોય છે, કે પછી ડાયરેક્ટ પબ્લિક હોય છે, કે પછી તમે ફિક્સ ટાઈમ કરીને મૂકવાનો હોય. તો મોટે ભાગે અનલિસ્ટેડ રાખવાનું, અથવા તો તમે નવા હો ને વધારે ખબર ન પડતી હોય તો પહેલેથી તમે પબ્લિક જ રાખો તોય વાંધો નથી. એટલે આટલું બધું કરીને પછી તમે જ્યારે એ વિડીયો અપલોડ થઈ જશે ત્યારે એ સીધો જ પછી યુટ્યુબ ઉપર પ્રદર્શિત થઈ જશે. તો આમ આ રીતે તમે તમારા મનગમતા વિષયો કે મનગમતી આવડત હોય તેના તમે વિડીયો બનાવો. અને બીજું તો કશું નહીં, આવક મળે કે ન મળે કે તમે ફેમસ થાઓ. ઘણી વખત એવું બનતું હોય કે ઘણા લોકોની સારામાં સારી વસ્તુ બનાવીને મૂકતા હોય વિડીયોમાં, તોય એ બધું નસીબને જ આધીન હોય છે. અને કેવી રીતે લોકપ્રિય થવું એ તો એની કયા સમય ઉપર તે રિલીઝ થાય છે ને કઈ રીતે લોકોમાં પહોંચે છે તે ઉપર છે. એટલે આપણું કામ તો ફક્ત મહેનત કરવાનું છે, બાકી એમાં શું ફળ આપવું એ તો ઈશ્વર નક્કી કરતા હોય છે. એવું જ આમાં પણ છે. એટલે તમે તમારા મનગમતા વિડીયો મૂકતા રહો. બીજું તો કશું નહીં, પરંતુ તમને એક કળા, તમે એક કંઈક સર્જન કર્યું એનો આત્મસંતોષ જે મળે છે તેની વર્ણન થઈ શકે નહીં. તે અદ્ભુત અને અવર્ણનીય અનુભવ હોય છે, અને ખુશી થાય છે કે તમે બનાવેલી વસ્તુ તમે મૂકી અને તે દુનિયા સમક્ષ પ્રદર્શિત થઈ. એ સિવાય પણ તમે તમારા અનેક પ્રકારના જે રોજિંદા કાર્યક્રમો હોય, છણાવટ કરતા હોય, તમે કોઈ ખેલ વિશે કે કોઈ મોબાઈલ વિશે, કોઈ ગેજેટ વિશે, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ વિશેની પણ માહિતી આપતા હોય, એટલે કે ફક્ત તેને બોલીને તેની છણાવટ કરતા હોય તેવા પણ વિડીયો મૂકી શકો છો. તો આમ તો વિષયો વસ્તુ તો અનેક ગણી છે કે તમે જે રીતે ઈચ્છો તે રીતનું બનાવીને મૂકી શકો છો. તો આશા રાખીએ છીએ કે જો તમને પણ મૂંઝવણ હોય, અથવા તો તમને પણ થોડી ઘણી પણ ઈચ્છા હોય કે તમારી પણ કોઈ પોતાની યુટ્યુબ ચેનલ હોય અને તમે તેને બનાવવા માંગતા હો, તો તેના માટેનું માર્ગદર્શન તમને આ વિડીયોથી મળી ગયું હશે તેવી આશા રાખીએ છીએ. તો તમે ચોક્કસથી પ્રયત્ન કરો અને કોઈક સારા તમારા મન ભાવતા મનગમતા વિષય ઉપરનો વિડીયો બનાવો અને તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરો. યુટ્યુબ ચેનલનું કોઈ સારું એવું નામ પણ તમે ક્રિએટ ચેનલ કરો ત્યારે કરી શકો છો. અથવા તો તમે તમારો જે ઈમેલથી લોગિન કર્યું હશે તો ત્યારે ઓલરેડી તે નામથી જ તમારી યુટ્યુબ ચેનલ આવી જશે ક્રિએટ કરશો ત્યારે. તો વિડીયોને લાઈક કરજો, કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો કરવા ના ભૂલતા. બેલ બટન પણ દબાવજો, જેથી અવનવી બાબતોના વિડીયો અમે મૂકતા હોઈએ છીએ વિવિધ વિષયો પર, તો તેની માહિતી તમને મળતી રહે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર ઘડી, હર પળ, હર સમય શુભ રહે. આભાર.